કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યા ભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે, અગાઉ આપણે પ્રકરણ 13નો એક ભાગ જોયો. આજે આપણે પ્રકરણ 13 એટલે કે ધ્વનિ એનો બીજો ભાગ જોઈશું. અગાઉ આપણે ચર્ચા કરી કે કંપન દ્વારા ધ્વનિ અને એના કેટલાક ઉદાહરણો પણ આપણે જોયા. હવે આપણે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, સાઉન્ડ પ્રોડ્યુસ બાય હ્યુમન, એના વિશે ચર્ચા કરીશું. તો જો એમાં શું કરવાનું છે કે થોડી વાર મોટેથી બોલો કે સરસ મજાનું ગીત ગાઓ. જેમ મધમાખી ગણગણે છે ને એવી રીતે ગણગણાટ પણ તમે કરો. હવે તમારે શું કરવાનું? ગીત ગાવાનું, જોરથી બોલવાનું અને મધમાખી જેમ ગણગણાટ કરે ને એમ ગણગણાટ તમારે કરવાનો છે. પછી શું કરવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના ભાગ ઉપર તમારે સ્પર્શ કરવાનો છે. તો એ ભાગમાં તમે કંપન અનુભવશો. શું? એ ભાગમાં તમે કંપનનો અનુભવ કરશો. મનુષ્યની અંદર સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો ને તો એક કઠણ ટેકરા જેવો ભાગ તમને જણાશે. અત્યારે પણ તમે અનુભવ કરવો હોય તો કરી શકો છો. જે કોઈ પણ વસ્તુ ગળશો ને ત્યારે તે હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને આપણે સ્વર પેટી કહીએ છીએ. શું કહેવામાં આવે? સ્વર પેટી. તે શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા તો કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લિટ, જે હવાની અવરજવર માટે બંને વચ્ચે રહેલી હોય છે, એ પણ તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે, એ ધ્રુજારી અનુભવે છે અને એ ધ્રુજારીના કારણે જ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલો તંતુઓને આપણે ચુસ્ત રીતે ઢીલા રાખવામાં મદદ કરતા હોય છે. આ તંતુઓ સ્વરપેટીને ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ને ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે આપણા અવાજનો પ્રકાર અને એની ગુણવત્તા જુદી જુદી હોય છે. તો ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે પણ એક ચર્ચા કરીએ. એક પ્રવૃત્તિ જોઈએ એના માટે. તો એક જ કદની રબરની બે પટ્ટીઓ લેવાની. એક સરખી બે રબરની પટ્ટી લેવાની છે. એકબીજા પર મૂકો અને ચુસ્ત રીતે ખેંચો, એકદમ ટાઈટ એને ખેંચો. હવે શું કરવાનું? એમની વચ્ચેની જગ્યા જે છે ત્યાં આપણે હવા ફૂંકવાની છે. જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચે હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાટ અથવા તો તિરાડવાળો જે કાગળનો ટુકડો પણ આની જગ્યાએ લઈ શકો છો અને આકૃતિમાં બતાવ્યા મુજબ એની અંદર જે દર્શાવ્યું છે એ પ્રમાણે તમે એ પ્રવૃત્તિ કરી શકો છો. હવે કાગળનો ટુકડો જ્યારે લઉં ને ત્યારે પણ તમે અહીંયા બીજી આકૃતિ છે એમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળી વચ્ચે એને પકડવાનું. હવે શું કરવાનું? આંગળી વચ્ચે પકડ્યા પછી જે ફાંટવાળો ભાગ છે, જે ખાંચાવાળો ભાગ છે એની અંદર તમારે ફૂંક મારવાની છે અને ધ્વનિ સાંભળવાનો છે. આપણા સ્વરતંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. એ પ્રવૃત્તિ દ્વારા આપણે એવું કહી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે તમારી જાતે ઘરે પણ કરી શકો છો. બરાબર. આગળ જોઈએ તો પુરુષોની અંદર સ્વરતંતુઓ લગભગ 20 મિલીમીટર જેટલા લાંબા હોય છે. કોની અંદર? પુરુષોની અંદર. અને એની કમ્પેરમાં સ્ત્રીઓની અંદર લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. સ્ત્રીઓના
ટૂંકા અને પુરુષોના સ્વરતંતુ લાંબા હોય છે. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા બધા ટૂંકા હોય છે અને આના જ કારણે પુરુષો અને સ્ત્રીઓ તેમજ બાળકોના અવાજ અલગ અલગ આપણને સાંભળવા મળે છે. તમને ખબર પડી જાય કે કોઈ લેડીઝ બોલે છે કે જેન્ટ્સ, બરાબર? એનો પણ અનુભવ થાય કે કોઈ નાનું છોકરું બોલે છે કે કોઈ મોટું પ્રૌઢ વ્યક્તિ બોલે છે, બરાબર? એનો ડિફરન્સ તમને બધાને ઇઝીલી ખ્યાલ આવી જાય છે. ચાલો આગળનો નવો ટોપિક જોઈએ તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. શું છે? ધ્વનિ જ્યારે પ્રસરણ પામે છે ને ત્યારે આપણને વિશિષ્ટ પ્રકારના માધ્યમની જરૂર પડતી હોય છે. સાઉન્ડ નીડ અ મીડિયમ ફોર પ્રોપોગેશન્સ, બરાબર? તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે? તમને સહેજે ખ્યાલ આવવો જોઈએ. કોઈક વ્યક્તિ, તમારો કોઈક ફ્રેન્ડ તમારાથી થોડું દૂર ખસ્યું હોય, ઊભું હોય અને એને બોલાવો તો તમે જે બોલો એ સાંભળવા માટે સક્ષમ છે? એના સુધી શું તમારો ધ્વનિ પહોંચી શકે છે? હા, એના સુધી તમારો ધ્વનિ પહોંચી શકે છે, બરાબર? હા, એનાથી તમારું ડિસ્ટન્સ ચોક્કસ પ્રમાણમાં હોવું જોઈએ. પછી એ છેક તમને દેખાતો જ ના હોય અને તમે અવાજ કરો તો એ તમારો અવાજ સાંભળી શકે નહીં. ચલો મિત્રો, આવી જ એક બીજી પ્રવૃત્તિ જોઈએ. શું કરવાનું? ધાતુ કે કાચનો એક ગ્લાસ લેવાનો છે. હા, ખાતરી કરી લેવાની કે ગ્લાસ ભીનો તો નથી ને, એની અંદર પાણી તો નથી ને, એ આપણે ખાતરી કરી લેવાનું છે. પછી શું કરવાનું? એની અંદર તમારો સેલફોન મૂકો. યાદ રાખજો કે તમારો સેલફોન, તમારો જે મોબાઈલ છે એ પાણીમાં નથી મૂકવાનો, ખાલી ગ્લાસમાં મૂકવાનો છે, બરાબર? હવે તમારા મિત્રને બીજા ફોનથી, બીજા સેલફોન દ્વારા આ સેલફોન ઉપર રિંગ કરવાનું કહો, એટલે કે ફોન કરવાનું કહો અને રિંગ તમે ધ્યાનપૂર્વક સાંભળો. એનો અવાજ કેવો આવે છે એ તમારે જોવાનું છે. ત્યાર પછી ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરી લો, એટલે મોબાઈલ અંદર રવા દેવાનો છે ગ્લાસમાં અને એના ઉપર તમારો હાથ મૂકી દેવાનો છે. તમારા મોંને તમારા હાથોથી વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરીથી રિંગ વગાડવાનું કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો, એટલે તમને એ ઘંટડી કેવી સંભળાય છે એ જોવાનું છે. જેમ જેમ હવા ચૂસો એમ એમ અવાજ દુર્બળ, એટલે કે તમારો અવાજ એકદમ ધીમો થતો જાય છે અને એક ક્ષણ એવો આવે કે કદાચ તમને એનો અવાજ સંભળાય જ નહીં. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાશે? હા, તમારા મોંથી જો ગ્લાસ દૂર થાય તો એનો અવાજ ફરીથી મોટો તમને સંભળાશે. એનો મતલબ શું થયો કે તમને સમજૂતી પ્રમાણે તમે વિચારી શકો. તમે એવું પણ કહી શકો ને કે ગ્લાસમાં જેમ જેમ હવા ઘટતી જાય છે, બરાબર, ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કોઈક ને કોઈક સંબંધ હોવો જોઈએ, બરાબર? આપણને એવો સહેજે ખ્યાલ આવે ને તો શું છે ખરેખર, સાચું શું છે? તો ખરેખર જો ગ્લાસમાંથી તમે બધી જ હવા ચૂસી લો અથવા તો શોષી લો ને તો સમક્ષ હોવ તો તમને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાશે નહીં. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી હોય છે. કોઈ ચોક્કસ માધ્યમ હોવું જ જોઈએ, બરાબર? જ્યારે તમે પાત્રમાંથી બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્ય અવકાશ, એટલે કે વેક્યુમ, હવા વગરની જગ્યા હોય છે એવું આપણે કહી શકીએ. અને શૂન્ય અવકાશ કે જ્યાં હવાનું બિલકુલ પણ માધ્યમ ના હોય ને એ જગ્યાએ ધ્વનિનું પ્રસરણ થતું નથી અને હવા ઓછી થવાના કારણે જ પેલા મોબાઈલની રિંગ પણ આપણને થોડી ઓછી સંભળાતી હોય છે, બરાબર? હવે આ તો થઈ હવાની વાત, પણ તમને સહેજે એવો સવાલ થાય કે ખરેખર ધ્વનિ જે છે એ પ્રવાહીની અંદર પણ પ્રસરણ પામી શકે છે? લિક્વિડ પદાર્થ છે એમાં પણ ધ્વનિ પ્રસરણ પામે છે? તો ચાલો એના વિશે પણ આપણે ભણવાની કોશિશ કરીએ.
એના માટે એક પ્રવૃત્તિ જોઈએ. શું કરવાનું છે? એક મીટર પટ્ટી કે લાંબો ધાતુનો સળિયો લેવાનો અને એના એક છેડાને તમારા કાન પાસે પકડીને રાખો. તમારી સાથે તમારા મિત્રને પણ રાખો. હવે તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડેને ધીમેથી ઘસવાનું કે ટક ટક આમ ટકોરા મારવાનું કહો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે મીટર પટ્ટીના ધ્વનિ પ્રસરણ કઈ રીતે પામે છે. જ્યારે પેલું નીચેથી તમારો મિત્ર એને ટક ટક ટકોરા મારશે અથવા તો કંઈક રીતે એને ઠોકશે તો એનો અવાજ, એની ધ્રુજારી છે ને બીજા છેડે તમને સંભળાશે. અહીંયા પ્રવૃત્તિમાં કીધું છે કે શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? તો હા, તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો. પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શકે? ના, બાજુવાળા નહીં, પણ તમે તમારા કાન પાસે રાખો એટલે સાંભળી શકો. આગળ જોઈએ તો તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા બીજા મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહો. એ આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો. એક છેડા પર ઘસવાનું અને બીજી બાજુ તમારે જોવાનું. હવે આની અંદર ધ્વનિ ઘન પદાર્થોમાં પણ પ્રસરણ પામે છે એવું સાબિત થાય છે. આનો અવાજ તમને બંને કન્ડિશનમાં સંભળાશે જ. આગળ આપણે જોયું કે ધ્વનિ જે છે એ લાકડામાં કે ધાતુમાં પણ પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો છો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારેક રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામે છે? તો કે હા, ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામતી હોય છે. અને તમે રમકડાનો ટેલિફોન તો બનાવ્યો જ હશે. જો નહીં બનાવ્યો હોય તો અત્યારે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. અત્યાર સુધી આપણે એવું શીખેલા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી જ દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. હવે આ જે ધ્વનિને આપણે સાંભળીએ કેવી રીતે એના વિશે ચર્ચા કરીએ તો જોઈએ એમાં નવો ટોપિક કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ, એટલે મનુષ્ય કાન કેવી રીતે ધ્વનિ સાંભળી શકે છે એ આપણે શીખવાનું છે. તમને ખબર છે કે આપણા બધાના કાનના બહારનો જે આકાર છે એ કેવો? ગરણી જેવા આકારનો છે. જ્યારે ધ્વનિ એની અંદર પ્રવેશે ને ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી એ પહોંચતો હોય છે. તેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. એને કાનનો પડદો પણ કહેવામાં આવે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે એક પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ આપણે બનાવવાનું છે. હવે આને સમજવા માટે એક મોડેલ અહીંયા તમને આપેલું છે. એ કેવી રીતે બનાવવાનું તો એની પણ આપણે પ્રવૃત્તિ જોઈએ. શું કરવાનું છે તમારે? પહેલાં તો એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લેવાનો છે. એના છેડા કાપી નાખવાના. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. એટલે નીચે તમે એકદમ ટણાઈને જે રબર બાંધો ને એના ઉપર 4-5 ઘઉંના દાણા, કોઈ પણ અનાજના 5-7 દાણા તમારે નાખવાના છે અથવા તો મૂકવાના છે. પછી શું કરવાનું? તમારા મિત્રને એમ કહેવાનું કે ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે એટલે આમ નોર્મલી અવાજ કાઢવાનો છે. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? કારણ કે તમે જ્યારે બોલો છો ને એ કંપન, એ જે અવાજ છે એને અથડાય છે એની સાથે અને એ ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને એની ધ્રુજારીના કારણે એ દાણા ઉપર નીચે થાય છે. એટલે કે કાનના પડદાની ક્રિયા પણ આવી જ હોય છે. એની ક્રિયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. અહીંયા આકૃતિમાં બતાવવામાં આવ્યું છે.
ધ્વનિ જ્યારે કંપન કરતો હોય એ ધ્વનિના કંપનનો કાનના પડદાને કંપિત કરે છે. એટલે ધ્વનિ જેવો ઉત્પન્ન થાય એટલે કાનના પડદા ઉપર એ જાય છે અને એ ધ્રુજારી અનુભવે છે, કંપન અનુભવે છે. બરાબર. અને એ સમયે કાનનો પડદો જે છે એ કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે. એટલે કંપન પામે એટલે અંદરના કાન, આંતરિક કાન સુધી એનો ધ્વનિ જે છે ત્યાં સુધી પહોંચાડે અને ત્યાંથી એ ધ્વનિ સીધો તરંગ સહિત મગજ સુધી પહોંચાડવામાં આવતો હોય છે. એટલે ધ્વનિના ત્યાર પછી તરંગો એના મગજ સુધી, જે તે વ્યક્તિના મગજ સુધી પહોંચે છે અને આ પ્રકારે આપણે ધ્વનિને ઇઝીલી સાંભળી શકીએ છીએ. આપણે આપણા પોતાના કાન વિશે ભણીએ છીએ. આકૃતિમાં તમે અંતઃકર્ણ, કર્ણનાળ એ બધું જોઈ શકો છો. ચાલો આગળ જોઈએ તો આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. મિત્રો, આ ખાસ સાવચેતી રાખવાની છે, કારણ કે એ કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી આપણી શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી પણ થઈ શકે છે. અને કદાચ કોઈ વ્યક્તિ આવું વારંવાર કરે તો એનો કાનની અંદર બેરાસ પણ આવી જતી હોય છે. હવે આગળનો ટોપિક જોઈએ. આગળનો ટોપિક છે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આપણે શીખ્યા છીએ કે કોઈ પણ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલિત ગતિ પણ કહેવામાં આવે છે. તમે તમારા અગાઉના વર્ગમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો. 1 સેકન્ડ દીઠ થતા ડોલનને સંખ્યાને ડોલનની આવૃત્તિ કહે છે. 1 સેકન્ડની અંદર જેટલી વાર દોલન પામે એને એની આવૃત્તિ કહે છે, જેને આપણે હર્ટ્ઝની અંદર દર્શાવવામાં આવે છે. હર્ટ્ઝ એટલે એને સંકેતમાં કેપિટલ H, સ્મોલ z. એ તમે 7મા ધોરણમાં પણ શીખી જ ગયા છો. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો એની આવૃત્તિ કેટલી હશે? એની આવૃત્તિ 20 હર્ટ્ઝની કહેવાશે. બરાબર. તો અને તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર પણ ઘણા પરિચિત અવાજને ઓળખી શકો છો. એ કેવી રીતે શક્ય છે? તે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય છે. તમે ક્યારેક વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડતા હોય છે? તો સામાન્ય રીતે કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના મહત્વ ગુણધર્મો છે. શું આપણે ધ્વનિને તેના કંપ વિસ્તારોને અને એની આવૃત્તિને આધારે અલગ કરી શકીએ છીએ? તો હા, એના આધારે પણ આપણે એને અલગ કરી શકીએ છીએ. એના માટે તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. જોઈએ. પ્રબળતા અને પીચ એટલે કે ટીણાપણું એ કેટલું રણકાર ઉત્પન્ન કરનારું હોય એ. શું કરવાનું છે? તો કે એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન ચમચો, એટલે નાની એવી એક ચમચી લેવાની છે. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવવાના છે. ત્યાર પછી એનો જે કંપનનો વિસ્તાર છે એ આપણે જોવાનો છે. હવે શું કરવાનું કે એ જ્યારે એને અથડાવે છે ત્યારે એમાં જે ઉત્પન્ન થતો ધ્વનિ છે એ તમારે સાંભળવાનો છે. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો હોય ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હવે શું કરવાનું? એનો ધ્વનિ કેવો સંભળાય છે એ તમારે જોવાનું. તો ઓલમોસ્ટ એનો ધ્વનિ થોડો વધારે સંભળાશે. હવે ગ્લાસની ધારને સ્પર્શે એ રીતે એક થર્મોકોલનો નાનો દાણો લટકાવવાનો છે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, થર્મોકોલનો દાણો અહીંયા લટકાવેલો છે. ગ્લાસની ધારને સ્પર્શે નહીં એ રીતે લટકાવવાનો છે. બરાબર. ગ્લાસ પર એને પ્રહાર કરીને ફરી એને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે તમારે જોવાનું છે. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના વિસ્તારનું માપ છે? તો કે હા, એના કંપનના વિસ્તારનું જ એ માપ હોય છે અને એ કંપન ઓછો કરશે એટલે એ થોડું ઓછું દોલિત થશે. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના
કંપ વિસ્તારોની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે મોટો છે? જ્યારે તમે એની અંદર ધાતુનો કંઈક આપણે અવાજ રણકાર ઉત્પન્ન કરીશું ને ત્યારે થોડો અવાજ વધારે સંભળાશે અને કંપ વિસ્તાર પણ થોડો વધારે હશે. જોરથી અથડાશે એ સમયે પણ કંપ વિસ્તાર થોડો વધારે રહેશે, પણ ધીમેથી તમે અથડાવો એટલે કંપ વિસ્તાર પણ અહીંયા ઓછો જોવા મળશે. આગળ જોઈએ તો એક કોષ્ટક તમને અહીંયા આપેલો છે. ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે. પ્રબળતા જે છે એ ડેસિબલ એકમમાં DB એકમમાં દર્શાવવામાં આવતી હોય છે. નીચેનું કોષ્ટક અહીંયા જુદા જુદા ઉદ્ગમ સ્થાનમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ તમને અહીંયા આપશે. સામાન્ય શ્વાસ જે છે એનો ધ્વનિ 10 ડેસિબલ. ગુપશુપ તમે આમ નોર્મલી વાત કરો તો 5 મિનિટ સુધીમાં જો એનો અવાજ જોઈએ તો એ 30 ડેસિબલ. સામાન્ય વાતચીત વાર્તાલાપ હોય તો એનો 60 ડેસિબલ. વ્યસ્ત ટ્રાફિકમાં 70 ડેસિબલ. અને સરાસરી અથવા તો સરેરાશ ફેક્ટરીની જો વાત કરીએ તો એની અંદર 80 ડેસિબલ હોય છે. અને મિત્રો ખાસ એક વાત કે 80 ડેસિબલથી જો વધારે પ્રબળતાનો ધ્વનિ હોય ને તો એ આપણા શરીરને નુકસાન કરે છે, એ આપણા માટે કષ્ટદાયક છે. કદાચ એનાથી આપણને બહેરાશ આવવાનો પણ શક્યતા રહેતી હોય છે. સ્વભાવ વગેરે પર પણ એની અસર થતી હોય છે. આગળ જોઈએ તો ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર ઉપર આધાર રાખતી હોય છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ એ મંદ એટલે કે નબળો હોય છે. કોઈ પણ બાળકના ધ્વનિની સરખામણીએ આપણે વાત કરીએ તો પુખ્ત વ્યક્તિ સાથે એનો ધ્વનિ જોવાનો. તમારો અવાજ અને તમારા પપ્પાનો અવાજ તો એની અંદર તફાવત છે ને? હા, જો બે વ્યક્તિ સમાન રીતે જોરથી અને મોટેથી બોલવામાં આવે તો એમ છતાં તેઓ કેટલીક અને કેટલીક રીતે તો એકબીજાથી જુદા પડતા હોય છે. ચાલો આપણે જોઈએ એ કેવી રીતે જુદા પડતા હોય છે. તો ધ્વનિનું ટીણાપણું એટલે કે એની જે પીચ જે છે તેની આવૃત્તિ નક્કી કરતી હોય છે. એની જે પીચ જે છે એનું તણાવપણું જે છે એ કેટલું છે એના ઉપર એની જે પીચ હોય ને એટલે કે એની આવૃત્તિ જે છે ને એ નક્કી થતી હોય છે. આગળ જોઈએ તો જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ છીએ કે અવાજ ટીણો છે અને એની પીચ વધારે હોય છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે એવું કહી શકીએ કે એનો અવાજ જે છે એ એટલે કે ધ્વનિનો પીચ જે છે એ ઓછો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી એ ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય છે, તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આકૃતિ આગળ જે આપેલી છે એમાં તમે જોઈ શકો છો. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાનો પીચ એ ઓછો હોય છે. જો કે સિંહની ગર્જના ઘણી બધી વધારે પ્રબળતાવાળી હોય છે, જ્યારે પક્ષીનો ધ્વનિ દુર્બળ એટલે કે નબળો હોય છે. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજો સાંભળીએ જ છીએ. શું તમને એના અવાજનો કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે વાત કરીએ તો સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને પુરુષના અવાજ કરતાં એનો અવાજ થોડો ટીણો પણ હોય છે. બરાબર સમજાયું ને? ચાલો આગળનો ટોપિક જોઈએ, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. આપણને બધાને ખબર છે કે ધ્વનિ જે છે એ ઉત્પન્ન થવા માટે કંપન જરૂરી છે, એટલે ધ્રુજારી થવી જરૂરી છે. તો આપણે દરેક પદાર્થ જે ધ્રુજારી પામતો હોય એ દરેક પ્રકારના અવાજ આપણે સાંભળી શકીએ. એના વિશે ચર્ચા કરીએ તો હકીકતમાં એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા
નથી. એટલે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ હોય ને તો એ મનુષ્ય એટલે કે આપણે એને સાંભળી શકતા નથી. આવા ધ્વનિ જે છે એ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય. કયા? 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિને આપણે અશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. બીજી બાજુ 20,000 કંપન પર સેકન્ડ એટલે કે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો જે ધ્વનિ છે એ પણ મનુષ્ય કાન માટે અશ્રાવ્ય છે. એટલે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો અવાજ જે છે એ પણ મનુષ્ય સાંભળી શકતો નથી. શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદિત રેન્જ એટલે કે આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની છે. એટલે મનુષ્ય કાન જે છે એ 20 હર્ટ્ઝ કે 20,000 હર્ટ્ઝ એની વચ્ચેનો અવાજ સાંભળી શકે છે. એનાથી ઓછો પણ નહીં અને એનાથી વધારે પણ નહીં. એ અવાજ એ સાંભળી શકતો નથી. હવે અમુક પ્રાણીઓની જો આપણે વાત કરીએ ને તો એ 20 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે. જેમ કે શ્વાન એટલે કે કૂતરા, ડોગ્સ આ ક્ષમતા ધરાવે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરતા હોય છે, જે શ્વાન એટલે કે કૂતરાઓ સાંભળી શકે છે, પરંતુ મનુષ્ય એને સાંભળી શકતા નથી. ઘણી તબીબી સમસ્યાઓ જે છે એની તપાસ કરવા માટે પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી પણ આપણે પરિચિત છીએ, જેનો આપણે કેટલીક તબીબી સારવાર માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આગળનો નવો ટોપિક જોઈએ તો ઘોંઘાટ અને સંગીત. હવે ઘોંઘાટ કોને કહેવાય અને સંગીત કોને કહેવાય તો એના વિશે ચર્ચા કરવાની છે. તો આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે, જ્યારે અમુક એ સુખદ લાગતા નથી. એટલે કેટલોક અવાજ આપણને સાંભળવાનો ગમે છે, પરંતુ કેટલોક અવાજ આપણને સાંભળવાનો બિલકુલ ગમતો નથી. ધારો કે તમારી પડોશની અંદર બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ એટલે કે સાઈડ પર આવતો ધ્વનિ સુખદ છે? અરે આપણે કંટાળી જઈએ. એ લોકોનો આખો દિવસનો ટકટક અવાજ હોય ને તો આપણને ત્રાસ લાગતો હોય છે. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? એ તમને ગમે છે? આવા અસુખદ ધ્વનિને આપણે ઘોંઘાટ નોઇઝ તરીકે ઓળખીએ છીએ, જે આપણને બિલકુલ ગમતા નથી. ક્લાસરૂમની જો વાત કરીએ ને તો જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે ને તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો, એટલે કે એની તમે મજા લો છો, એનો આનંદ તમે લો છો. એ સંગીતનો ધ્વનિ છે. એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપણને આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બની જાય ને તો એ આપણા માટે કર્ણપ્રિય રહેતો નથી. એ આપણને ગમતો જ નથી સાંભળવાનો. માટે અમુક ધ્વનિ આપણા માટે ઘોંઘાટરૂપ હોય છે, જે આપણને બિલકુલ સાંભળવા ગમતા નથી, જ્યારે અમુક ધ્વનિ એ આપણે કર્ણપ્રિય હોય છે. એટલે કર્ણપ્રિય ધ્વનિ એ સંગીત કહેવાશે, અને જે આપણને નથી ગમતા એને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીશું. હવે આપણે ધ્વનિના પ્રદૂષણ વિશે ચર્ચા કરીએ. કોને કહેવામાં આવે છે ધ્વનિ પ્રદૂષણ? તો તમે હવાના પ્રદૂષણ વિશે જાણ્યું. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી એ હવાનું પ્રદૂષણ કહેવાય. એવી જ રીતે પર્યાવરણની અંદર અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. જે ધ્વનિ આપણને સાંભળવાનો પણ ગમતો નથી, અરે આપણે એને ઈચ્છતા નથી, છતાં એ ઉત્પન્ન થાય છે, જેને આપણે ધ્વનિનું પ્રદૂષણ કહીએ છીએ. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો છો. તમને બધાને ખ્યાલ જ હશે, મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનનો અવાજ, વિસ્ફોટકો જેમ કે ફટાકડાનું ફૂટવું એમાં પણ સામેલ છે, મશીનો, લાઉડ સ્પીકર વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે છે? સામાન્ય રીતે તમારો ટીવીનો લાઉડ અવાજ, મ્યુઝિક સિસ્ટમનો લાઉડ એટલે કે વધારેનો અવાજ,
મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રસોઈઘર, કિચનના થોડા એવા ઉપકરણો, કૂલર, એર કન્ડિશનર બધા જ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપતા હોય છે. બરાબર, એટલે એને આપણે અટકાવવું જોઈએ. હવે આ જે ધ્વનિ પ્રદૂષણ છે એનાથી આપણને નુકસાન થાય છે, તો કયું નુકસાન થાય છે, તો એની અસરો જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો કઈ છે, તો તમે જાણો છો તમારી આસપાસ અતિશય ઘોંઘાટની જે હાજરી જે છે એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે, જેવી કે અનિદ્રા, હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા અન્ય ઘણી એવી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થતી હોય છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ જે રહેનારા વ્યક્તિઓ હોય ને એ લોકો સાંભળવાની ક્ષમતા એની જે કામચલાઉ અસ્થાયી કે કાયમી રીતે ઓછી થઈ શકે છે. કેટલીક વાર કાયમ માટે બહેરાપણું આવી જાય અથવા તો કેટલીક વાર ટૂંક સમય એટલે કે અમુક ચોક્કસ સમય માટે એની અંદર બહેરાશપણું આવી જતું હોય છે. આવી ઘણી બધી હાનિકારક અસરો આપણને જોવા મળતી હોય છે. તો મિત્રો, આને ઉપાય શું, આને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, તો એના વિશે એક નવો ટોપિક છે કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત રાખવામાં શું કરવું જોઈએ, એના ઉપાયોની ચર્ચા કરીએ. તો એમાં ધ્વનિને નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? શા માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાવવા જોઈએ? તો એના અવાજ ઓછા થાય, એનાથી પ્રદૂષણ ઓછું ફેલાય, એટલા માટે આપણે એના ઉપર સાયલેન્સર લગાવવામાં આવતા હોય છે. રહેણાંકના વિસ્તારોની અંદર ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તો એવા અહીંયા જે જગ્યાએ રહેઠાણ હોય એનાથી ફેક્ટરીઓને બધું દૂર રાખવાનું છે, જેનાથી મશીનરીઝને બધા અવાજો થોડા ઓછા થતા હોય. બરાબર, ત્યાં વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો પણ ધ્વનિનું શોષણ વધુ કરતા હોય છે, માટે એ પણ આપણે એક ઉપાય કરી શકીએ છીએ. ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. મેં તમને અત્યારે જ કીધું ને. ત્યાર પછી ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બંને એટલો ઓછો કરવો જોઈએ. જેમ બને એમ એને આપણે ઓછો વગાડવા જોઈએ, નહીં કે કન્ટિન્યુ એને હોર્ન વગાડતા હોઈએ છીએ, એવું ના કરવું જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ જે છે એ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. બરાબર, સમજાયું ને? ચાલો આગળનો ટોપિક જોઈએ. સંપૂર્ણ શ્રવણ ક્ષતિ. પહેલાં તો શ્રવણ ક્ષતિ એટલે શું? તો સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે, એટલે સંપૂર્ણ આપણે પૂરેપૂરું સાંભળી શકતા નથી. ભાગ્યે જ કદાચ કોઈકને આ શ્રવણ શક્તિ પ્રદાન થયેલી હોય છે, અને એ સામાન્ય રીતે જન્મથી જ હોય છે. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી અથવા તો ઈજા કે ઉંમરના કારણે કદાચ એ સાંભળવાની ક્ષમતા થોડી ઓછી હોય છે. એવા બાળકો જે ખાસ દેખભાળની જરૂર પડતી હોય છે, એટલે જે બાળકોને કોઈ ખામી હોય, શારીરિક ખામી હોય, એના કારણે કદાચ એ લોકો ઓછું સાંભળી શકે, અથવા તો કોઈક એવી ઈજા થઈ હોય, કોઈક કશેક એવું કંઈક વાગ્યું હોય, તો આવા બાળકોની ખાસ કાળજી આપણે રાખવાની હોય છે. આવા બાળકોને સંકેત એટલે કે ભાષા, એની એક ભાષા હોય છે સંકેત ભાષા, એની શીખીને અસરકારક રીતે એને સંપર્ક કરી શકે છે. કારણ કે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપ વિકસે છે, જેથી શ્રવણ શક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોય છે. પ્રૌદ્યોગિક સાધનોને શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં
સુધારાને શક્ય બનાવી દીધું છે. એટલે એક બધા ટેકનોલોજીના સાધનો જે છે એના કારણે આ વસ્તુ ઇઝી થઈ ગઈ છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કહેણીની વ્યવસ્થામાં પણ સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી રહ્યો છે. તમે અલગ અલગ મેથડની હોય છે જેના વિશે તમે જાણકારી સેલ્ફ એટલે કે જાતે પ્રાપ્ત કરવી. બરાબર. ચાલો હવે આ ચેપ્ટરમાં શું શીખ્યા એના વિશે જોઈએ તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં સ્વર તંતુઓનું કંપન ધ્વનિ ઉત્પન્ન કરે છે. કોણ? સ્વર તંતુઓ ધ્વનિ એટલે ઉત્પન્ન કરનાર હોય છે. ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરે છે, જેમાં વાયુ, પ્રવાહી કે ઘન હોય છે. એ શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકતી નથી. કાનનો પડદો ધ્વનિના કંપનનો અનુભવ કરે છે. તે આ સંકેતોને મગજ સુધી મોકલે છે. આ પ્રક્રિયાને આપણે શ્રવણ કહીએ છીએ. 1 સેકન્ડમાં થતા દોલનો કે કંપનોની સંખ્યાને દોલનીય આવૃત્તિ કહે છે. આવૃત્તિને આપણે હર્ટ્ઝની અંદર દર્શાવી શકીએ છીએ. કંપનનો કંપ વિસ્તાર જેમ વધારે એમ ધ્વનિ મોટો એટલે કે પ્રબળ હોય છે. કંપનની આવૃત્તિ જેમ ઉચ્ચ તેમ પીચ પણ વધારે અને ધ્વનિ વધારે ટીણો હોય છે. અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. અતિશય અને અનિચ્છનીય ધ્વનિ ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ધ્વનિ પ્રદૂષણ માનવીઓ માટે સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ પણ ઉત્પન્ન કરી શકે છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો આપણે કરવા જોઈએ. રસ્તાઓની આજુબાજુ અને અન્ય સ્થાનો પર વૃક્ષો વાવીને ધ્વનિ પ્રદૂષણને આપણે ઘટાડી શકીએ છીએ. ચાલો મિત્રો, આ વિડીયોમાં નહીં સમજ પડી હોય તો તમારે જ્યારે સ્કૂલે આવો ત્યારે પૂછી લેવું. બરાબર. કોઈક એવો ટૉપિક જેમાં નહીં ખ્યાલ આવ્યો હોય એ પણ તમારે સ્કૂલ આવો ત્યારે પૂછી લેવું. બરાબર. ત્યાં સુધી અહીંયા આપણે આ લેશન પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય મિત્રો.